હોળી એટલે કલરોનો તહેવાર અને આ હોળી પર જો ઠંડાઈ ન બને તો હોળી તમારી અધૂરી છે. ચાલો જોઈ લઈએ રેસીપીને. તો જો 1/4 કપ બદામ, 1/4 કપ લેવાના છે કાજુ અને સાથે અડધા કપ પ્રમાણે પિસ્તા અને અડધા કપ પ્રમાણે મખાના લેશું. તેની અંદર 1 કપ વરિયાળી ઉમેરશું. વરિયાળીનું પ્રમાણ તમે થોડું ઓછું પણ રાખી શકો છો. 2 ટેબલસ્પૂન પ્રમાણે ખસખસના બી, 1 ટેબલસ્પૂન પ્રમાણે મરી પાવડર, 10 જેટલી લીલી એલચી લઈ લેવાની છે અને અડધું જેટલું જાયફળ લેવાનું છે અને ચપટી પ્રમાણે કેસરના તાતણા ઉમેરી દેશું. અને અહીં જુઓ 1 કપ પ્રમાણે તમે ફ્રેશ ગુલાબની પાંદડી અથવા આવી સૂકી ગુલાબની પાંદડી પણ ઉમેરી શકો છો. જે તમારી પાસે હોય તે ઉમેરી શકો છો. હવે આ બધું ડૂબી જાય ને એટલું આપણે પાણી ઉમેરવાનું છે. એટલે એપ્રોક્સલી છે ને અહીં 1/2 કપ જેટલા પાણીની જરૂર પડશે. પછી આ રીતે દબાવીને આપણે 6 કલાક માટે રહેવા દેવાનું છે, અથવા સાંજના ભાગે પલાળો તો આખી રાત રહેવા દેવાનું છે. એટલે જેટલું તમે ટાઈમ આપો છો ને એટલું બધું સરસ રીતે પલ્લી જશે. જો વરિયાળી ને બધું કેટલું સરસ મોટું થઈ ગયું છે પલ્લીને. ત્યાર પછી મિક્સર જારમાં ઉમેરીને સાથે 1 કપ પ્રમાણે આપણે ખડી સાકર લેશું અને સાકર પ્રમાણમાં ઠંડી હોય છે એટલે સાકરનો ઉપયોગ કર્યો છે. તમે ખાંડનો પણ કરી શકો અને પલ્લેલું જે પાણી હોય તેને પણ ઉમેરતા જઈને ગ્રાઇન્ડ કરતા જશું. અને અત્યારે છે ને ઠંડાઈનો બેઝ છે ને એ આપણે પાણી સાથે જ બનાવી રહ્યા છીએ. તો અત્યારે તમે 2 ભાગ કરીને પણ અડધું છે પાણી સાથે અને અડધું દૂધ સાથે એવી રીતે કરી શકો છો. મેં બધું જ અત્યારે પાણી સાથે જ કર્યું છે અને ઘટ્યું હતું ને તો પણ પાણી જ ઉમેર્યું હતું. આવી રીતે મેં તેનો બેઝ તૈયાર કર્યો છે. અને જે કંઈ કૂચા જેવો આ રીતે ચાળવાથી જે ભાગ નીકળે છે એમાં વરિયાળીના કૂચા છે, પછી બદામની છાલ છે, આવો બધો ભાગ હોય છે જે આ રીતે નીકળી જતો હોય છે. તો હવે જુઓ, પાણી સાથે તમે જ્યારે આ બેઝ બનાવો છો ને તો ફ્રીજમાં તમે 5 દિવસ સુધી તેને સાચવી શકો છો. અને જો દૂધ સાથે બનાવેલું હશે તો 1 જ દિવસ સાચવી શકો છો. કેમ કે દૂધ સાથે જ્યારે આ બધી વસ્તુ મળે છે ને ત્યારે તે લાંબો ટાઈમ સુધી તમે તેને સાચવી શકતા નથી. અને આ જ રીતે તમે પાવડર પણ બનાવી શકો. પાણીમાં નહીં પલાળવાનું ને સીધો તેનો પાવડર બનાવવાનો છે. અહીં જુઓ, મેં 500 ml જેટલું દૂધ લીધું છે અને તેમાં 2 મોટા ટેબલસ્પૂન પ્રમાણે અહીં મેં ઠંડાઈને મેળવી લીધી છે. અને હવે આપણે તેમાંથી કુલ્ફી બનાવી છે. તો એમાં સરસ એવું બહાર જેવું ટેક્સચર લાવવા 3 ટેબલસ્પૂન મિલ્ક પાવડર, 1 ટેબલસ્પૂન પ્રમાણે કોર્નફ્લોર, સાથે અહીં જુઓ જે આપણે રેડી કર્યું છે દૂધનું મિશ્રણ તેમાંથી 1 ટેબલસ્પૂન ઉમેરીને તેને ગ્રાઇન્ડ કરી સાથે જ ઉમેરી દેવાનું છે અને મિક્સ કરી લેવાનું છે. હવે કડાઈ લેવાની છે, તેમાં થોડુંક એવું પાણી આપણે ઉમેરવાનું છે જેથી દૂધ ચોટે નહીં. હવે છે ને પ્રોપર તમને માપ આપું. 2 કપ પ્રમાણે આપણે જે દૂધનું મિશ્રણ બનાવ્યું છે તે લઈ લેવાનું છે. અડધા કપ પ્રમાણે દૂધની તાજી મલાઈ લેવાની છે. ન હોય તો પછી ક્રીમ પણ તમે બહારનું વાપરી શકો છો. 1/4 કપ પ્રમાણે કન્ડેન્સ મિલ્ક લેવાની છે જેનાથી બહુ સરસ કુલ્ફીમાં એક રીચનેસ આવશે, એટલે ટેસ્ટ બહુ સરસ આવે છે. 1/4 કપ પ્રમાણે ખાંડ લેવાની છે કેમ કે કન્ડેન્સ મિલ્ક પણ ઉમેર્યું છે અને જે ઠંડાઈ છે એમાં આપણે સાકર પણ વાપરી હતી. એ રીતે આપણે ટેસ્ટ પ્રમાણે તેમાં ઉમેરવાનું છે. જો અત્યારે અહીં છે ને મેં ધીમે ધીમે તેને સતત હલાવ્યું છે. હલાવવાનું છે સતત. અને આવો જ્યારે ઉભરો આવે ને ફાસ્ટ ફ્લેમ પર ત્યારે આપણે તેમાં ગેસની ફ્લેમ બંધ કરવાની છે. બહુ જાજુ નથી પકવવાનું. 7 થી 8 જ મિનિટ આપણે તેને મીડિયમથી ફાસ્ટ ફ્લેમ પર પકાવશું એટલે આટલું જાડું થઈ જશે. પરંતુ સતત તેમાં ચમચો ફેરવાનો છે. ત્યાર પછી ઠંડુ થઈ જાય એટલે જો આટલું સરસ તે જાડું થઈ જતું હશે, એકદમ સરસ થીક મિક્સર થઈ જાય છે. તો હવે આપણે હજી એક કુલ્ફી માટે રેડી નથી. એ માટે તેને આપણે છે ને મિક્સર જારમાં ઉમેરશું. આવું કરવાથી છે ને ક્યારેય તેમાં બરફ જેવો ભાગ નહીં આવે અને એકદમ લીસી અને સ્મૂથ બનશે. જોઈ શકાય છે કે આપણે પીસી લીધા પછી તેનું ટેક્સચર તમે ખાલી જુઓ કેટલું સરસ ક્રીમી અને જાડું છે. આવું ટેક્સચર આવે એટલે કુલ્ફી તમારી બહાર કરતાં પણ હું તો કહું મસ્ત બને છે. હવે એલ્યુમિનિયમનો કોઈ પણ કન્ટેનર લેવાનો. કુલ્ફી મોલ્ડ પણ લઈ શકો અને આ રીતે એક ડબ્બો પણ લઈ શકો છો. ડબ્બામાં બહુ સરસ 100% તમારથી પહેલી વારમાં જ રિઝલ્ટ આવે છે. એટલે હું તમે ડબ્બાનું જો અત્યારે માપ આપું છું. જુઓ, 2 કપ મેં પાણી ઉમેર્યું છે અને અડધા કપ પ્રમાણે ફરીથી ઉમેર્યું છે. આ પાણી ઉમેરવાથી છે ને તમને ખ્યાલ આવે કે પ્રોપર કેટલું તેમાં બેટર જશે. તો 2.5 કપ પ્રમાણે, જો મોટો કપ 250 ml નો છે, નાનો છે એટલે કે અડધો છે એ 125 ml નો છે. આવી રીતે તમે છે ને ml નું માપ કાઢી શકો છો. હવે મેં મેંગો ક્રશ લીધો છે અને તમે છે ને એની બદલે યલો ફૂડ કલર છે, સેફ્રોન મિલ્ક તમે એટલે કે કેસરનું દૂધ પણ વાપરી શકો, ચપટી હળદર પણ વાપરી શકો. 3 ટેબલસ્પૂન પ્રમાણે મેંગો ક્રશ અને અડધા કપમાં થોડુંક ઓછું રાખ્યું છે કેમ કે ક્રશ લીધો છે એનો ભાગ ઓછો રાખ્યો છે. અને આ રીતે મિક્સ કરી લીધું છે અને લાઇટ યલો કલર બનાવ્યો છે. તમે ડાર્ક પણ બનાવી શકો છો. હવે છે ને મોલ્ડની અંદર બટર પેપર તમારે હંમેશા પાથરી દેવાનું કે જેથી છે ને તેને તમે જ્યારે બહાર કાઢો ને એટલી સહેલાઈ રીતે તમે પહેલી જ વારમાં કદાચ ક્યારેય નથી બનાવીને તો પણ એટલું ઇઝી પડે છે. પછી જુઓ, આપણે એ ઉમેરી દીધું છે અને ત્યાર પછી આપણે તેને સેટ કરી દઈશું. ત્યાર પછી અહીં મેં બ્લુબેરી ક્રશ લીધું છે
તમે અહીં છે ને બ્લુ કલરનો પણ ઉપયોગ કરી શકો છો. તેમાં અડધા કપ પ્રમાણે આપણે કુલ્ફી મિક્સર ઉમેરી દઈશું અને તેને મિક્સ કરી લેવાનું છે. જુઓ કેટલો મસ્ત લાઇટ કલર આવ્યો છે. થોડાક લાઇટ કલર આવવા દેવાના, એકદમ ડાર્ક નહીં કરવાના કે જેનો કલર બહુ સરસ દેખાય છે કુલ્ફીમાં. ત્યાર પછી જુઓ ને તો જો આ રીતે સેટ કરી લેવાનું. જે પીળો કલર આપણે બનાવ્યો છે ને તેને સરસ સેટ થઈ જાય અને ત્યાર પછી જ આપણે બ્લુ કલરને ઉમેરવાનો છે. હવે ઢાંકીને ફરીથી તેને સેટ થવા દઈએ તો એપ્રોક્સલી છે ને અડધી કલાક જેટલો ટાઈમ થતો હોય છે. હવે મેં અહીં લીધું છે સ્ટ્રોબેરી ક્રશ. તમે અહીં છે ને સ્ટ્રોબેરી જામ છે એ પણ વાપરી શકો, ઇવન કે બીટરૂટનો એટલે કે બીટનો પણ જામ વાપરી શકો છો. ત્યાર પછી જુઓ અહીં ફરીથી આપણે અડધા કપ પ્રમાણે કુલ્ફી મિક્સર ઉમેરી દીધું છે અને તેને જો આ રીતે મિક્સ કરીએ એટલે મસ્ત એવો લાઇટ ગુલાબી કલર આવી જાય છે. ત્યાર પછી જુઓ અહીં બ્લુ કલર એકદમ સરસ સેટ થઈ ગયો છે. ત્યાર પછી ફરીથી આપણે પિંક કલરને ઉમેરી દેવાનો છે. આવી રીતે તમે કલરફુલ કુલ્ફી બનાવી શકો છો. અહીં આપણે અત્યારે રેમ્બો કુલ્ફી બનાવીએ છીએ. એવી જ રીતે જુઓ 2 ટેબલ સ્પૂન એટલે કે 2 ટેબલ સ્પૂન પ્રમાણે મેં પિસ્તાનું ક્રશ લીધું છે અને તેમાં 1/3 કપ પ્રમાણે આપણે ફરીથી કુલ્ફીનું મિક્સર ઉમેરીને મિક્સ કરી લીધું છે. અને આ જ મિશ્રણને આપણે જે ગુલાબી કલરનું બનાવ્યું હતું સ્ટ્રોબેરીનું લેયર એને પણ સેટ કરી લીધું છે અડધી કલાક અને ત્યાર પછી ફરીથી પિસ્તા ક્રશવાળું આપણે કુલ્ફીનું મિશ્રણ છે તેને સેટ કરીને મેં લાસ્ટમાં સાંજે સૂતી વખતે વ્હાઈટ કલરનું ઉમેરી દીધું હતું, જે વિડીયોમાં નથી બનાવ્યું કેમ કે એ વ્હાઈટ છે નોર્મલ છે. અને ત્યાર પછી જુઓ આ રીતે તમે હાથેથી થોડુંક ઘસજો. જુઓ પાણીમાં ઘણીવાર આ કન્ટેનર તમે ઉમેરો છો ને મોલ્ડ ઉમેરો ને તો ઘણીવાર એકદમ લૂઝ થઈ જતી હોય છે. કેટલી કડક છે ને એ આપણે જોશું. જુઓ આ રીતે જુઓ તમે કેટલા મસ્ત લેયર આવ્યા છે અને બહુ સરસ આ કુલ્ફી બને છે. ટેસ્ટમાં પણ એટલી સરસ, દેખાવથી પણ એટલી સરસ. અને જો તમારી ઘરે ફ્રેન્ડ્સ આવતા હોય ને તો ચોક્કસ બનાવજો. જો હવે 2 મિનિટ માટે મેં ગરમ પાણીમાં કુલ્ફીની સ્ટીક આવે ને એને બોળી દીધી હતી કેમ કે કુલ્ફી એટલી સરસ ઠંડી છે ને તો સ્ટીક સીધે સીધી નહીં જાય અને ઓગાળશો ને તો વધારે મેલ્ટ થવા લાગશે. જો કેટલી કઠણ છે કે થોડી વાર મારે સહેજ ભાર આપવો પડ્યો છે અને કેટલું આમ ટાઈટલી ઓલી બાજુ દૂર થયું છે બે કટને. આ રીતે ખબર પડે કે એકદમ સરસ સેટ થઈ ગઈ છે ને ઠંડી બહુ જ છે એમ. તો આ રીતે મેં તેને 4 ભાગમાં ડિવાઈડ કરી છે. તેના તમે લેયર જુઓ ફ્રેન્ડ્સ. અને બાળકોની આગળ મૂકો ને તો આમાંથી એક પીસ ન વધે, બાળકો જ ખાઈ જાય, મોટાના ભાગમાં પણ ન આવે. બહુ સરસ એકદમ સહેલી રીતે બતાવી છે અને એક ઇનોવેટિવ આઈડિયા આપ્યો છે તમને. ટ્રાય કરજો આ હોળી ઉપર અને બધાને, અને તમારા ફ્રેન્ડ્સ આવશે ને એને તો બહુ જ ગમવાની છે આ કુલ્ફી. આ રીતે તમે 2-3 ડબ્બા ભરીને મૂકી દો, તમારા ફ્રેન્ડ્સને બહુ જ ગમશે અને ટેસ્ટમાં તો કંઈ ન ઘટે. જે ક્રશ છે ને એનો ટેસ્ટ કુલ્ફી સાથે બહુ સરસ લાગે છે. અને જુઓ આ રીતે તમે ઠંડાઈને સર્વ કરી શકો છો. જેટલું તમને જાડું જોવે એટલું ઠંડાઈ મિશ્રણ, દૂધ, ઉપરથી ડ્રાયફ્રૂટ, રોઝ પેટલ્સ અને બરફના ટુકડા એ પ્રમાણે તમે ઠંડાઈને પણ સર્વ કરી શકો છો. તો જરૂરથી આ હોળીએ ટ્રાય કરો અને શેર કરી દેજો.